હેલો ગાઈસ, કેમ છો? તો તમારું સ્વાગત છે ટ્રાવેલ વિથ બીએડ બોયમાં. આઈ હોપ કે તમે બધા સારા હશો. આઈ નો બહુ ઘણા ટાઈમ પછી હું વિડીયો બનાવી રહ્યો છું અને ઘણા ટાઈમ પછી અમે લોકો ટ્રાવેલ પણ કરી રહ્યા છીએ. સો અને જલ્દી ઉઠી ગયા છે કેમ કે જવાનું છે, અહીંથી ટ્રાવેલ કરવાનું છે આપણે. સો બ્રેકફાસ્ટ કરીને પછી અમે લોકો નીકળવાના છીએ. સો હું હમણાં બ્રેકફાસ્ટ કરી રહ્યો છું અને પછી અમે રેડી થઈને નીકળીએ છીએ. સો કેવી રીતે આપણે જઈએ છીએ, શું છે, હું તમને બતાવીશ. સો હું પહેલાં બ્રેકફાસ્ટ કરી લઉં, રેડી થઈ જાઉં, પછી આપણે ચાલુ કરીએ આપણી જર્ની. સો ફાઇનલી અમે લોકોએ બ્રેકફાસ્ટ કરી લીધો, બધું પૈતું રેડી પણ થઈ ગયા છે. સો હવે અમે લોકો જવા માટે નીકળી રહ્યા છે અને તમે જોઈ શકો છો બહારનું વેધર. સવારના 3 વાગ્યા છે. સો બેગ એવું તો અમે કાલે રાત્રે જ પેક કરી નાખ્યું હતું. સો હવે બેગ એવું મૂકીએ ગાડીમાં. સો સવારના 3 વાગ્યા છે એટલે અંધારું છે. બેગ એવું મૂકી દઈએ અમે લોકો, પછી નીકળીએ. તો ફાઇનલી બેગ આપણા ગાડીમાં લોડ થઈ ગઈ છે, મસ્ત બેસી ગયા છે અને હમણાં નીકળી ગયા છે. અમે લોકો આપણે જઈ રહ્યા છે એરપોર્ટ પર જઈ રહ્યા છે અમે લોકો. સો બાય કાર જ જઈ રહ્યા છે અમે લોકો. સો તમને એવું લાગતું હશે કે એરપોર્ટ પર અમે બંને જણા જ ટ્રાવેલ કરી રહ્યા છે, બીજું કોઈ છે નહીં, અમને કોઈ મૂકવા નથી આવતું. પણ એરપોર્ટ પર આપણે શું કર્યું છે, લોંગ સ્ટેનું કર્યું છે ને. સો અમે લોકો જઈ રહ્યા છે તો એક વીકનો અમારો આખો ટ્રીપ છે. બધું સરપ્રાઈઝ છે. ઓકે, હા સરપ્રાઈઝ છે ને, કાં જવાના બધું સરપ્રાઈઝ છે. સો એક વીકની આખી ટ્રીપ છે. સો અમે લોંગ સ્ટેનું કર્યું છે. જો તમે લોકો જતા હો, પોતાની કાર હોય તો લોંગ સ્ટે વાળું તમે પાર્કિંગ કરજો તો એ આપણને સસ્તું પડે, ઈઝી રહે ને. કેમ કે અહીંયાથી અમે લોકો લેસ્ટરથી જઈ રહ્યા છે ગેટવિક. સો ગેટવિકનો 3 કલાકનો રસ્તો છે અને 130 માઇલ જેવું થાય છે. સો અહીંયાથી ટેક્સીના આપણા વધારે પૈસા થઈ જાય. સો જવાના અલગ ને આવવાના અલગ. તો અમે લોકો આ કાર લઈને જ જવાનું વિચાર્યું કેમ કે લોંગ સ્ટેના અમારા એ થોડું સસ્તું પર થતું હતું. સો અમે લોકોએ વિચાર્યું કે કાર લઈને જ કાર ત્યાં મૂકીશું ને પછી ત્યાંથી ફ્લાઇટમાં જવાનું છે, એવું છે. સો અમે લોકો 1-1.5 કલાકનું ડ્રાઈવ કર્યું અને પાછા કોફી બ્રેક માટે ઊભા રહી ગયા છે. સો એવરી ટાઈમની જેમ હું તમને દર વખતે બતાવું છું. સો હાઈવે મોટરવે પર આ રીતનું સર્વિસ સ્ટેશન હોય છે. સો એની અંદર બધી આપણને ફેસિલિટી મળી જાય છે. સો આપણે અંદર વોશરૂમ છે, કોફી છે, બ્રેકફાસ્ટ છે, કંઈ પણ બધું વસ્તુ અવેલેબલ હોય છે તો આપણે કરી શકીએ છીએ. સો ફાઇનલી અમે લોકો વોશરૂમ એવું યુઝ કર્યું અને કોફી પીવા માટે લઈ લીધી છે. સો આજે સવારે તો મેં કંઈક બહુ જ વહેલા બ્રેકફાસ્ટ કરી લીધેલો. સવારના 3 વાગે મેં મારો બ્રેકફાસ્ટ કરી લીધો હતો. સો જરાક ઊંઘ જેવી આવતી હતી એટલે કોફી પીવા માટે લઈ લીધી છે. આપણા કૃપાબેન તો ઊંઘમાં જ છે. બધા કંઈ નહીં, પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તમે જોઈ શકો છો મોર્નિંગની કેવી વાઇબ છે. એટલું બધું પબ્લિક નથી કેમ કે સવારના એકદમ અર્લી મોર્નિંગ અમે લોકો નીકળ્યા છે. સો પબ્લિક બી એટલું બધું જોવા નહીં મળે આપણને. સો હવે નીકળે છે પાછા અહીંથી. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અને ગાડી કાર પાર્કમાં પાર્ક કરી દીધી છે અને ત્યાંથી પછી અમે લોકોએ બસ જાય છે એરપોર્ટ સુધી જવા માટે. 5 થી 10 મિનિટનો રસ્તો છે. સો અમે લોકો બસમાં બેસી ગયા છે. સો હું તમને બતાવું, આ રીતની બસ હોય છે, તમે જોઈ શકો છો. આ રીતની બસ છે અને બહાર તમે જોઈ શકો છો કે બહાર પાર્કિંગ છે. સો આવી રીતે ખુલ્લામાં અને નીચે પાર્ક કર્યું છે. તો આ રીતના આપણી ગાડી પાર્ક કરવાની છે. સો અમે લોકો તો પ્રી બુક કરાવ્યું હતું. સો પ્રી બુકમાં તે એન્ટર થવાનું એટલે પ્રી બુક થયું હોય તો આપણું નામ આવી જાય છે એટલે વાંધો નહીં. અમે ઓલરેડી કાર પાર્કના પે કરી દીધા હતા પૈસા. પછી અહીંથી અમે એરપોર્ટ પર જઈએ છીએ. સો ફાઇનલી અમે લોકો બસ અહીંયા ઉતારી છે. સો પછી અહીંથી આ રીતનું ગેટવિક એરપોર્ટ છે, તમે જોઈ શકો છો. સો અહીંથી હવે આપણે જવાનું છે અંદર. સો ફાઇનલી અમે લોકો અંદર આવી ગયા અને પછી બોર્ડિંગ પાસ ને એવું લઈ લીધું છે અને પછી ગેટ પાસે બેસવા આવી ગયા છે અને અમે બ્રેકફાસ્ટ બી કરી લીધો પાછો અમે. અને હવે ગેટ પાસે બેસવા આવી ગયા છે. તો અહીંથી હવે ફ્લાઇટમાં બેસીશું. સો ફાઇનલી અહીંયા આવી ગયા છે, હવે ક્યુમાં ઊભા રહીએ, અહીંથી એન્ટર થવાનું છે. સો ફાઇનલી પાછા બસમાં બેસી ગયા છે. સો જ્યાં આપણી ફ્લાઇટ મુકાઈ છે ત્યાં આપણે અહીંથી જઈશું. આ બધી બસ આખી ભરાઈ જશે પછી આપણને લઈ જશે અહીંથી. સો જોઈએ આપણને કઈ બાજુ લઈ જાય છે, કઈ બાજુ ફ્લાઇટ છે તે. સો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ફ્લાઇટ પાસે, જોઈ શકો છો. હવે અહીંથી ઉપર જઈશું, અંદર જઈએ, પછી ઉપર ચડવાનું છે. તમે જોઈ શકો છો બહારનો વ્યૂ. સવાર પડી ગઈ, મસ્ત તાપ પણ લાગે છે. આવી આપણી ફ્લાઇટ છે. ફાઇનલી ઉપર પહોંચી ગયા છે. ઓ કાકા અમને શાંતિથી લઈ જજે ભાઈ, જ્યાં જતા છે ત્યાં. બરાબર, હા ભાઈ, શાંતિથી લઈ જાય આપણને. અંદર જઈએ, બેસીએ. ઉપરથી વ્યૂ પણ બહુ જ મસ્ત આવે છે. ઘણી બધી ફ્લાઇટો છે અહીંયા ઉપર, વળી. ચલો અંદર જઈએ. સો ફાઇનલી અમે લોકો ઉપર આવી ગયા છે, મસ્ત બેસી ગયા છે. સો આપણે ક્યાં જવાનું છે?
નથી ગયો ડાયરેક્ટ લોકેશન બતાવીએ ને ઓકે ત્યાં સરપ્રાઈઝ જઈને જ હવે સરપ્રાઈઝ ખુલશે. સો બધા બેસી ગયા છે મસ્ત. આ લોકો બધા બા બેસવાના બાકી છે. આ બધા બેસી જાય એટલે આપણા કાકા ફ્લાઇટ ઉડાડશે. પછી ડાયરેક્ટ ઉતરીને જ આપણે ક્યાં પહોંચે છે તે હવે કંડક્ટર બધા બહાર ફરે છે, બધાને બેસાડે. હવે આપણે ત્યાં ઉતરીને હું તમને કહીશ કે ક્યાં જઈએ છીએ અને ક્યાં ઉતર્યા છે અમે લોકો. સો બહારનો વ્યૂ જોયો તમે, કેટલો મસ્ત છે, મસ્ત મજાનું વેધર છે, મસ્ત તાપ છે. સો આપણે હવે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. આપણે ક્યાં પહોંચી ગયા છે? ટર્કી, ઇસ્તાંબુલ પહોંચી ગયા છે. ઇસ્તાંબુલનું આયરો એરપોર્ટ છે. હું એરપોર્ટ તમને બતાવું કેવું છે ઇસ્તાંબુલનું. સો આયરો છે આખું ઇસ્તાંબુલ ટર્કીનું શું કહેવાય એરપોર્ટ છે. તમે જોઈ શકો છો. બહારનો વ્યૂ બી બહુ જોરદાર છે, મસ્ત મજાનો તાપ છે. સો આપણે અહીંથી પાછા ક્યાં જવાનું છે? સો અહીંથી પાછા અમે લોકો ફ્લાઇટ પકડવાની છે અમારે ટ્રાન્સપોર્ટ લાઈક શું કહેવાય કે અહીંથી પાછા અમે લોકો બીજી જગ્યાએ જઈએ છીએ. સો અહીંયા અમે ઇસ્તાંબુલ તો આવી ગયા છે. કપોડોસિયા માટે જવા નીકળીએ છીએ અમે લોકો. સો અમે પેલું શું કહેવાય કે કનેક્ટિંગ ફ્લાઇટ તો નથી પણ તો સ્ટોપવાળી છે. તો અહીં સ્ટોપ લીધો છે. પછી અહીંથી પાછા અમે ફ્લાઇટ પકડશું. સો અહીંથી 2 અવર્સ પછી બીજી અમારે ફ્લાઇટ્સ છે. સો ત્યાં સુધી કે એ જગ્યા પર પહોંચતા અમને વાર લાગશે. થોડુંક બ્રેકફાસ્ટ નાસ્તો વાસ્તો કંઈ કરીએ. સવારનો બ્રેકફાસ્ટ જ ચાલે છે કેમ કે સવારના 3 વાગ્યાને ઉઠીને નીકળ્યા છે. સો બ્રેકફાસ્ટ જ અમારો ચાલ્યા કરે છે. સો આપણે આજે શું હતું કે આજે અમે લોકો લેસ્ટરથી ગેટવીક આવ્યા. સો એ 3 કલાકનો રસ્તો હતો અને ગેટવીકથી ફ્લાઇટ પકડી આપણે ઇસ્તાંબુલ આવવા માટે. અને અહીંથી હવે પાછા આપણે જઈશું કપોડોસિયા. સો એ 2 કલાકની અહીંથી ફ્લાઇટ છે, 2 કલાક પછી મતલબમાં. સો આજે આખો દિવસ અમારો ટ્રાવેલિંગમાં જ જતો રહેવાનો છે. તો જોઈએ હવે આગળ જઈએ શું છે જોઈએ. અહીંથી હવે પાછા જઈએ છીએ આગળ. સો અમે લોકો ત્યાંથી મેં તમને ટ્રાન્સફરનું બતાવ્યું ફ્લાઇટનું. તો અમે પહેલાં ત્યાંથી પછી અમે લોકો લગેજ લીધું અને લગેજ લઈને એક્ઝિટ થયા અને એક્ઝિટ થઈને પાછા રીએન્ટર થયા. ત્યાંથી અમે સિક્યુરિટી ચેક ને બધું કરાવ્યું અને ત્યાંથી પછી હવે એન્ટર થઈ ગયા છે અમે લોકો. સો અહીંયા હજી અમારું શું કહેવાય કે ગેટ નંબર નથી આવ્યો ત્યાં સુધી અમે લોકો અહીંયા થોડું ખાવા માટે ને ઉભા રહ્યા છે. ટર્કીશ ફૂડ. સો ખાવા માટે સલાડ ને એવું બધું લીધું છે. આ બાજુ પણ છે રાઈસ ને એવું બધું મેં લીધું છે. સો ખાઈએ પછી આગળ જઈએ તો હું બતાવું શું છે શું નહીં. અને બીજી ઘણી બધી વાતો કહેવાની છે. અમે કેવી રીતે આવ્યા, ટિકિટ્સ કેવી રીતના બાય કરીને બધું હું તમને જણાવું પછી. સો ખાઈ લે મિલ પછી વાત આગળ. સો ફાઇનલી અમે લોકો ત્યાં થોડુંક ખાધું, ભૂખ લાગી આવી હતી ફ્લાઇટમાંથી ઉતર્યા પછી. અને હવે અમે લોકો જે ગેટ નંબર આવી ગયો છે સો હવે અમે ગેટ પાસે જઈએ છીએ ચાલતા ચાલતા. સો અમે લોકો આજે ટ્રાવેલ જે કર્યું જે કે લેસ્ટરથી અમે લોકો આવ્યા છે ઇસ્તાંબુલ અને હવે ઇસ્તાંબુલથી અમે લોકો જઈ રહ્યા છે કપોડોસિયા. સો જે કે અમે લેસ્ટરથી ઇસ્તાંબુલ આવવા માટે જે ફ્લાઇટ બુક કરી તે વીઝ એરલાઇન્સની હતી ને. સો અમે એ લોકો ઓનલાઈન જ અમે લોકો બુક કરી હતી. જેમ નોર્મલ આપણે ગૂગલમાં જઈને જોઈએ તો જાતે જ બુક કરી હતી. ના કોઈ આપણે સ્પેશિયલ ટિકિટ્સવાળા પાસે કોઈ પાસે અમે લોકો કહેતા અમે જાતે જ બુક કરી હતી. અને એમાં અમને બીજો ડિસ્કાઉન્ટ સાથે પેલો ઓપ્શન આવતો હતો લોંગ સ્ટેનો કાર પાર્કવાળો. તો અમે લોકો એવું વિચાર્યું કે પછી અમારી પોતાની કાર છે સો પછી અમે લોંગ સ્ટેવાળું એ બી ડાયરેક્ટ પહેલાં પે કરી દીધા હતા. અને લોંગ સ્ટેવાળું જે કે એરપોર્ટ કાર પાર્કિંગમાં અમે કાર લઈને જ આવી ગયા હતા પછી. અને પછી ત્યાંથી પછી અહીંયાથી ઇસ્તાંબુલ તો આવી ગયા પણ ઇસ્તાંબુલથી કપોડોસિયા જવા માટે ટર્કીશ એરલાઇન્સ છે. સો એ પણ અમે લોકો એવી રીતે જ બુક કરાવી હતી. અહીં ઉતર્યા અને ટાઈમિંગ જોઈને બધું. સો હવે અહીંથી અમે લોકો બેસવા જઈ રહ્યા છે. સો તમે જોઈ શકો છો અહીંનું એરપોર્ટ. સો અહીંથી અમે લોકો ઇસ્તાંબુલથી કપોડોસિયા જવા માટે જઈ રહ્યા છે. સો અહીંથી ઇસ્તાંબુલ તો આવી ગયા. ઇસ્તાંબુલ પણ સારું છે. સો પાછા અમે અહીંથી કપોડોસિયા જઈએ છીએ અને કપોડોસિયા ફરીશું અને પાછા અમે ત્યાંથી 3 દિવસ જેવા રોકાવાના છે ને ઘરે. 3 દિવસ ત્યાં રોકાઈશું અને પછી ત્યાંથી પાછા અહીંયા પાછા અમે લોકો આવશું પાછા ઇસ્તાંબુલ ફરવા માટે. હા પછી ઇસ્તાંબુલ ફરશું. તો હવે આપણે કપોડોસિયા જઈએ છીએ તો ત્યાં હું જ્યાં પણ જઈશ જે પણ કરીશું તો હું તમને બધું બતાવતો રહીશ. ને એમ તો લંડન આપણે શું કહેવાય લંડનમાં લેસ્ટરમાં પણ વેધર સારું છે. અહીંયા પણ બહુ જ તાપ ગરમી છે. સો ફાઇનલી અમે લોકો ગેટ પાસે આવી ગયા છે. તમે જોઈ શકો છો આ ક્યુમાં લાઇનમાં ઉભેલા છે. અહીંથી ફ્લાઇટ પકડવાની છે અને તમે બહાર જોઈ શકો છો જે કે ટર્કીશ એરલાઇન્સ. તો આપણે આમાં બેસીને જવાનું છે કપોડોસિયા. સો કપોડોસિયા જઈને હું ત્યાં જઈને પણ બતાવીશ કેવું છે. મજા આવશે ત્યાં પણ જોવાની. મેં પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું એટલે જોઈએ હવે અહીંથી અંદર જવાનું છે. સો ફાઇનલી અમે લોકો ફ્લાઇટમાંથી ઉતરી ગયા છે અને કપોડોસિયા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ અને સાંજ પડી છે અને વ્યૂ તમે જોઈ શકો છો. અહીંનું આ છે એરપોર્ટ. સો મસ્ત વેધર પણ છે, તાપ લાગે છે મસ્ત મજાનું. નાઈ રે આપણી ફ્લાઇટ ટર્કીશ એરલાઇન્સ.
સો અહીંથી એન્ટર થવાનું છે અંદર. બહુ નાનું ડોમેસ્ટિક એરપોર્ટ છે એટલે નાનું જ છે, બહુ મોટું નથી. મસ્ત મજાનું છે, તમે જોઈ શકો છો. સો ફાઇનલી અમે લોકો બહાર નીકળી આવ્યા છે. લગેજ એવું લીધું ને પછી બહાર નીકળી આવ્યા. નાનું એરપોર્ટ હતું એટલે ફટાફટ અમે લોકો નીકળી આવ્યા છે. સો અમે લોકો કેબ જે કે કાર જે કે બુક કરાવી છે તે અહીંયા આપણને લેવા માટે આવશે. સો હમણાં થોડી વારમાં આવશે, ત્યાં સુધી અમે લોકો બેસીએ અને પછી ડાયરેક્ટ અમે હોટલ પણ બુક કરાવી છે, તો ડાયરેક્ટ અમે લોકો પછી હોટલ પર જઈશું. સો બહારનો વ્યૂ આ રીતનું છે. ને હોટેલે પહોંચીને સાંજનો ટાઈમ છે. હોટલ બતાવશો. હા, હવે હોટલ પર જઈએ તો તમને હોટલ બતાવો. અહીંયા આવશે અમને જે ટાઈમ છે એ ટાઈમમાં પેલી કેબ લેવા આવશે. સો ફાઇનલી આપણો કેબ ડ્રાઈવર આવી ગયા છે. સો અમે લોકો મસ્ત બેગ લઈને હવે નીકળે છે. સો આ કેબ પણ અમે લોકોએ બધું ઓનલાઈન જ બુક કરાવ્યું હતું. સો અહીંથી હવે હોટલ જવા નીકળીશું. સો આ રીતના બધી નાની ટેક્સી છે, પછી આ રીતની વાન છે, આ પણ આવી મિની વાન છે. સો આવી રીતના છે, સામાન એવું મુકાઈ ગયો છે. હવે અંદર બેસીને હવે જઈએ. અહીંથી હોટલ પર જવાનું છે. તો કેટલો ટાઈમ લાગશે અહીંથી હોટલ પર જવાનો? 30 મિનિટ, 35 મિનિટનો જેવો રસ્તો છે. સો ચડી ગયા, અંદર બેસીએ. સો ફાઇનલી અમે લોકો હોટલ પર પહોંચી ગયા છે. આ છે બહારનો વ્યૂ, તમે જોઈ શકો છો હોટલ. સો અહીંથી હવે ચેકિંગ કરવાનું છે. મસ્ત છે. સાંજનો ટાઈમ થયો, રાત જ પડી ગઈ છે. ઓલમોસ્ટ 9 વાગી ગયા છે. હાફ એન અવરનો રસ્તો હતો એરપોર્ટથી અહીંયા સુધીનો. સો બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. મસ્ત મજાનો તાપ છે, છોકરા બધા સાયકલ લઈને ફરે છે. આ રિસેપ્શન છે હોટલનું, મસ્ત છે. સો ફાઇનલી રૂમની કીઝને હું આપી દીધું છે. સો તમે જોઈ શકો છો હોટલ. સો આવતા 9 વાગી ગયા. સો અહીંથી એન્ટર થવાનું છે. મસ્ત મજાનો રૂમ પણ છે, તમે જોઈ શકો છો. સ્ટાર્ટિંગનો નાનો એવો હોલ છે. સો આપણો રૂમ છે, આ સાઈડ છે. આ છે અમારો રૂમ. સો આ રીતનું છે રૂમ, મસ્ત મજાનો બેડ છે. આ સાઈડ છે બાથરૂમ પણ મસ્ત છે. બાથટબ છે, ટોયલેટ છે આ બાજુ પણ સાબર એરિયા છે. મસ્ત છે. બહુ નાનો હોય, બહુ મોટો પણ નહીં, બહુ જ મસ્ત છે. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે હોટલ પર. મેં તમને હોટલનું બધું બતાવ્યું, અંદરનું નાઇટનું કેવું છે, અને પછી દિવસે પણ હું બતાવીશ કે દિવસેનું આજુબાજુનો એરિયો કેવો છે. તો સો આજે બહુ ઘણો બધો અમે લોકો ટ્રાવેલ કરી લીધો એવું કહેવાય તો ચાલે, કેમ કે સવારના 3 વાગે અમે લોકો ઉઠ્યા હતા અને 3 વાગ્યાથી અમે લોકો અમારું જર્ની અમે લોકોએ સ્ટાર્ટ કરી હતી લેસ્ટરથી. સો લેસ્ટરથી અમે લોકો આવ્યા ગેટવિક એરપોર્ટ પર. તો ત્યાંથી લેસ્ટરથી ગેટવિકનો રસ્તો 3 કલાકનો હતો અને ત્યાંથી પછી ફ્લાઇટ પકડી અમે લોકોએ ગેટવિકથી ઇસ્તાંબુલ, અને ઇસ્તાંબુલથી પછી આવ્યા અમે લોકો કપોડિસિયા. સો આખો દિવસ અમને નીકળી ગયો હતો. સવારે 3 વાગે નીકળ્યા હતા યુકેના. સો અહીં ટર્કીના જે કે અહીંયા કપોડિસિયા પહોંચ્યા તો અમે રાત્રે 9:30 વાગી ગયા છે અમને. સો અમારો આખો દિવસ ટ્રાવેલમાં જ નીકળી ગયો. અને જે કે અમે લોકો લેસ્ટરથી જે કે અમે ટ્રાવેલ કર્યું, જે કે અમે પાર્કિંગ કર્યું, અને જે કે અમે ફ્લાઇટ બુક કરાવી, જે કે વિઝ એરલાઇન્સ હતી, અને શું કહેવાય, ઇસ્તાંબુલથી કપોડિસિયા આવ્યા એના માટે જે કે અમે લોકોએ ટર્કીઝ એરલાઇન્સ બુક કરાવી. તો એ જે કે લિંક જે કે મેં બુક કરાવી છે, અમે લોકોએ જાતે જ બુક કરાવી ફોનમાંથી. સો એ હું તમારે જે મેં બુક કરાવ્યું, જેવી રીતે મેં આવ્યો અહીંયા હોટલ, તો હોટલનું બુકિંગ, પછી અહીંના એરપોર્ટ પરથી હોટલ પર જે કે વાનમાં અમે લોકો આવ્યા એ પણ થોડી સસ્તી હતી. તો એની ડિટેલ્સ પણ હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે લોકો ચેક કરી શકો છો. બધી હું ડિટેલ્સ આપી દઈશ. જો તમારે આવવું હોય વિઝિટ કરવા તો તમે ચેક કરીને આવી શકો છો. અને રાતના બહુ લેટ થઈ ગયું છે, તો જો હું કદાચ કશે બહાર જામ, કંઈ બી કરું, તો હું તમને બતાવીશ. કેમ કે ઓલરેડી અમે લોકો આટલું બધું ટ્રાવેલ કરીને થાકી ગયા છે. કેમ કે સવારના 3 વાગ્યાની વાત, તો આજે રાત્રે 9:30 વાગી ગયા છે. સો બહુ જ થાકી ગયા છે. સો જો સુઈ જઈએ, કદાચ થાકી ગયા છે તો અમે લોકો ફ્રેશ અપ થઈને, અને જો કશે જવાનું થાય, કંઈ બી બહાર જવાનું થાય, તો હું તમને બતાવીશ, જે કે વિડીયો બનાવીશ હું તમારા માટે. અને સવારે જે કે પ્લાન હશે તો સવારનું આપણે પાછો વિડીયો બનાવીશ મોર્નિંગમાંથી, શું છે શું નહીં. તો બધી ડિટેલ્સ બધું હું તમને બતાવતો રહીશ. અને હવે જોઈએ શું છે શું નહીં. નિકાલ તો પછી સુઈ જોઈએ તો ડાયરેક્ટ આપણે સવારે મળીશું. સો અમારાથી રહેવાયું નહીં.
અમને ભૂખ બી લાગી આવેલી હતી. સો અહીંનું વાતાવરણ બી બહુ જ મસ્ત છે. મસ્ત ઉનાળો તાપ આપણે ઇન્ડિયા જેવો વેધર છે. સો બધું ઇન્ડિયા જેવું જ છે. ઇન્ડિયા જેવું જ બધું છે. સો બહારનું તમને બતાવું કેવું મસ્ત મજાનું છે. બધું બહાર મળે છે. લાઇટિંગ ને તમે જોઈ શકો આજુબાજુ બધા રેસ્ટોરન્ટ ને એવું જ છે. હોટલ્સ છે, રેસ્ટોરન્ટ છે ને બધું તમે જોઈ શકો છો કેવો માહોલ છે બહાર. આ એ ભાઈ તરબૂચ વેચવા અહીંયા ટેમ્પો વાળો ઉભેલો છે. અહીંયા તમે જો પાછળ બી રેસ્ટોરન્ટ ને એવું જ છે. બધું ઇન્ડિયન ફૂડ ને બધું જ મળે છે અહીંયા. આજુબાજુ બધી હોટલો રેસ્ટોરન્ટ ને બધા ટુરિસ્ટ જ જોવા મળે છે. સો બધી ફેસિલિટી મળી જાય છે અને અહીંના માણસો પણ બહુ જ સારા છે ને એ લોકોનો રિસ્પોન્સ પણ સારો છે. હા, સો તમે જોઈ શકો છો. હવે અહીંયા જોઈએ શોપ પર જઈએ અમે લોકો જે કંઈ લેવાની સુપર માર્કેટ છે અહીંથી એક વસ્તુ લઈશું પછી કોઈ રેસ્ટોરન્ટ પર ખાવા જઈએ તો જઈએ અમે લોકો. સો અહીંયા તરબૂચ મળે છે, તરબૂચ લઈએ જોયા અહીંયા સુપર માર્કેટમાં જઈએ પછી. સો ફાઇનલી મેં તરબૂચ ખાવા લીધું છે. મસ્ત તાપ છે ને તરબૂચ પણ મીઠું છે, મસ્ત છે. મજા આવે છે તરબૂચ ખાવાની. મજા કેવું લાગ્યું? સારું છે ને? ઇન્ડિયામાં ફરતી હોય ને એવું લાગે. હવે એક સુપર માર્કેટ છે અહીંથી વસ્તુ લેવાની છે બે ત્રણ. ઘર ને એવું બી એવું જ છે જો. ઇન્ડિયામાં હોય ને એવું. મારું મામાનું ઘર છે ને ત્યાં એ વાત છે. સો ફાઇનલ અમે લોકો ઉપર આવ્યા છે જે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે બહુ જ મસ્ત છે. સો અહીંયા બેસવાનું છે મસ્ત ઝૂલાવાળો અમે લોકો બેસ્યા છે. મજા આવે છે ને? ઓકે હવે અમે ખાવાનું ઓર્ડર કરીએ છીએ. મેનુ આપી ગયા છે પેલા ભાઈ. સો ઉપરથી તમે માહોલ જો કેટલો મસ્ત છે. આજુબાજુ બધા પહાડો છે બધા અને નીચે બધા રેસ્ટોરન્ટ ને એવું છે. સવારે કંઈક અલગ જ નજારો દેખાશે ને હમણાં રાતનો બી કંઈક અલગ જ નજારો છે. બહુ જ મસ્ત છે. લાઇટ થાય છે ને હવે ખાવાનું એમ. હા હવે ખાવાનું ઓર્ડર કરીએ. ચાલ ઓર્ડર કર ફટાફટ ખાઈએ પછી જઈને ઊંઘવાનું છે. સો ઓર્ડર કરીએ. તમે જોઈ શકો છો બહારનું લોકેશન ઇન્ટિરિયર બધું કેટલું મસ્ત છે. સો ભૂખ લાગી આવે પહેલાં ખાવાનું ઓર્ડર કરીએ પછી બીજી બધી વાત. સો ફાઇનલી અમે લોકો ખાધું. મજા આવી એટલે મજા તો આવી. ચિકન ને એવું જ મંગાવેલું. સો થોડોક ટેસ્ટ ડિફરન્ટ લાગ્યો પણ તો મજા આવી ગઈ. અને રાત્રના વાગી ગયા છે 11:30. હવે આપણી કેસેટ પતી ગઈ છે. હવે આપણે ચાલતા હતા ડાયરેક્ટ જઈશું ઘરે, સોરી હોટલ પર. હવે આપણે કદાચ મને એવું લાગે છે કે સવારે જ મળીશું. હવે મારી પાસે શું કહેવાય તાકાત નથી રહી વિડીયો બનાવવાની કે આમ તેમ કશે ફરવાની. કેમ કે અહીંયા બી હજી બી પબ્લિક આમ તેમ ફરે છે. હજી રાતના 11:30 વાગ્યા છે. તમે જોઈ શકો છો પબ્લિક હજુ થોડું હલનચલન થાય છે. બસ ને ટેક્સી ને વાન ને એવું બધું ફરે છે. માણસો બી હલનચલન થાય છે. નીચે રેસ્ટોરન્ટમાં પબ્લિક દેખાય છે. અહીંયા પણ બેઠું છે. સો અમે લોકો તો હવે 11:30 12 વાગી ગયા છે. હવે ચાલતા ચાલતા વોક કરતા કરતા હવે હોટલ પર જઈએ. સો મને એવું લાગે છે કે આપણે હવે કાલે સવારે જ મળીશું. સો આપણે કાલે સવારે મળીશું. બાય બાય, ગુડ નાઇટ. કાલે મળીએ.